જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અંબાવાડી વિસ્તારમાં આવેલ શ્રી લુહાણા મહાજન સુંદરવાડી ખાતે લુહાણા સમાજના છેલ્લા મહારાણા વીરદાદા જસરાજના શહીદ દિનને રઘુવંશી એકતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો। એવા એક શૂરવીર યોદ્ધા સૂર્યવંશના વંશજ ધોરાણા કુળમાં જન્મેલા લોહરગઢના મહારાણા વીરદાદા જસરાજ જેઓ ક્ષત્રિય લુહાણા રઘુવંશીઓના છેલ્લા મહારાણા એવા ધર્મરક્ષક ગૌરક્ષક બ્રહ્મરક્ષકને તેમના શૌર્ય દિન અથવા રઘુવંશી એકતા દિન તરીકે કરવામાં 22 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે। વીરદાદા જસરાજના 967માં શૌર્ય દિન નિમિત્તે કેશોદ લુહાણા ક્રાંતિ સેના અને સમગ્ર લુહાણા સમાજ દ્વારા પુષ્પાંજલિ અને જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। લુહાણા ક્રાંતિ સેનાના ડોક્ટર સ્નેહલ તન્ના અને વિજય કારિયાના જણાવ્યા મુજબ સાંજે 5 થી 7 બહેનો માટે તથા સાંજે 9 રઘુવંશી ભાઈઓ માટે જ્ઞાતિ ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ હતું। મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો દ્વારા પ્રસાદી લેવામાં આવેલા કાર્યક્રમમાં કેશોદના ડીવાયએસપી બિપિનચંદ્ર ઠક્કર સાહેબ, ગોવિંદભાઈ દેવાણી, ડોક્ટર રાજેશ સાંગાણી, ડોક્ટર અજય સાંગાણી, ડીડી દેવાણી, ભીખુભાઈ ગોટેચા, કાળુભાઈ રામાણી, કેશોદ પ્રેસ ક્લબના ખજાનચી અને એકતા અખંડિતતાના સહતંત્રી દિનેશ કાનાબાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા કેયુર કારિયા, ભાવેશ રાભેરુ, કિરીટ કારિયા, અજય દત્તા, ડીજી પોપટ વગેરે દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। ડોક્ટર સ્નેહલ તન્ના, લુહાણા ક્રાંતિ સેના કેશોદ, આજરોજ 22 જાન્યુઆરીના રોજ વીરદાદા જસરાજના શૌર્ય દિન નિમિત્તે અમે લુહાણા સમાજના તમામ આગેવાનો એક રઘુવંશી એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ અને અમારા છેલ્લા મહારાણા જે અમે ક્ષત્રિય કહેવાય છે એવા છેલ્લા મહારાણા જસરાજ દાદા 967 વર્ષ પહેલાં એ શહીદ થયા હતા, એમના માનમાં આજે તમામ રઘુવંશીઓ અહીં એકઠા થયા હતા। રઘુવંશી સમાજ એ ખરેખર તો ક્ષત્રિય સમાજ છે અને 950,000 વર્ષ પહેલાં એણે દેશની સેવા કરવા માટે ઉત્તરમાંથી જે વિધર્મીઓ આવતા હતા એમનો દેશનો 300 થી 350 વર્ષ સુધી દેશમાં અમને ઘૂસવા નહોતા દીધા અને વિદેશી આક્રાંતાઓથી એમને બચાવ્યા હતા અને એમને માનમાં એને યાદ કરીને અમે આજે વીરદાદા જસરાજનો શૌર્ય દિન તરીકે ઉજવતા હોઈએ છીએ। વીરદાદા જસરાજ એ છેલ્લા લુહાણા સમાજના છેલ્લા મહારાણા હતા જેમણે યુરોપ અને એશિયામાં જે તે વખતે ચંગેઝ ખાન કરીને જે વિદેશી આક્રાંતા હતો એણે ખૂબ આક્રાંત મચાવ્યો હતો અને દરેકની હત્યાનો જે પ્રયાસ કર્યો હતો એની સામે વીરદાદા જસરાજે એક જ ભાલાનો વાર મારી અને એનું ડોકું ઉડાવી દીધું હતું અને આખા એશિયા અને યુરોપમાં શાંતિ ફેલાવી દીધી હતી। આવા અમારા ગૌરક્ષક, ધર્મરક્ષક, શૌર્ય પ્રતીક અને બ્રહ્મરક્ષક એવા વીરદાદા જસરાજના 967માં શૌર્ય દિન નિમિત્તે અહીં તમામ લુહાણા સમાજમાં ભાઈઓ બહેનો બાળકો તમામ સંસ્થાઓ આગેવાનો એકઠા થઈ અને પ્રસાદી લીધી છે અને જ્ઞાતિ હિતની ભાવનાથી એક સંગઠનની ભાવના જન્મે તે સાથે અહીં અમે એકઠા થયેલા હતા। આવી જ સૌની ભાવના કેળવાય અને દરેક રઘુવંશીનો વિકાસ થાય અને સાથે મળીએ અને સંગઠનની ભાવના જન્મે તેવી જ અમે આશા રાખીએ છીએ। જય જલારામ, જય રઘુવીર, વંદે માતરમ। અને ઋષિ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।